કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું હાર્દિક જોશી એચજે એજ્યુકેશન વર્લ્ડની અંદર આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 માં આવતું આંકડાશાસ્ત્ર યુનિટ છે તેમના અગત્યના સૂત્રો વિશે અભ્યાસ કરવાનો થાય છે. તો ચાલો આજે આપણે શરૂ કરીએ છીએ આંકડાશાસ્ત્રના અગત્યના સૂત્રો. આંકડાશાસ્ત્ર બરોબર છે, એમના અગત્યના સૂત્રો. એમના અગત્યના સૂત્રો છે એ જોવા છે. સામાન્ય રીતે આંકડાશાસ્ત્રની અંદર ત્રણ બાબતો જોવાની છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. બરોબર છે મિત્રો, મધ્યકની અંદર આપણે ત્રણ બાબતો છે એનો અભ્યાસ કરવાનો છે. ત્રણ સૂત્ર છે એ શીખવાના રહેતા હોય છે. એક પ્રત્યક્ષ રીત, બરોબર છે. બીજું છે ધારેલા મધ્યકની રીત, ધારેલા મધ્યકની રીત. અને ત્રીજું જે શીખવાનું છે પદ વિચલનની રીત. પદ વિચલન ગઈ સાલ એટલે કે ટાટ 2023 ની અંદર આ રીતે એક દાખલો 5 માર્કની અંદર છે એ પૂછવામાં આવેલો હતો. કેટલા માર્કની અંદર? 5 માર્કની અંદર છે પૂછવામાં આવેલો. શક્યતા છે કે આ વર્ષે પણ આમાંનો કોઈ એક દાખલો છે એ પૂછવામાં આવે. તો આજે આપણે શરૂ કરીએ છીએ મધ્યક ના સૂત્ર છે એ શીખવાની શરૂઆત કરીએ છીએ. બરોબર છે. મધ્યક, મધ્યકને સામાન્ય રીતે x બાર તરીકે દર્શાવવામાં આવે છે. બરોબર છે. સૌપ્રથમ પહેલી રીત છે એ શીખીએ છીએ પ્રત્યક્ષ રીત. પ્રત્યક્ષ રીત, બરોબર. મધ્યક શોધવાનું સૂત્ર છે એમાં પ્રત્યક્ષ રીત. બરોબર છે. એની અંદર શું છે તો કે ભાઈ x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi કરવાનું છે. હવે અહીંયા પ્રશ્ન થાય કે xi એટલે શું? તો કે મધ્ય કિંમત. મધ્ય કિંમત કોની? તો કે વર્ગ જે આપ્યા હોય એટલે મધ્ય કિંમત છે આપણે મેળવવાની રહેશે. બરોબર છે. અને fi એટલે આવૃત્તિ. fi એટલે આવૃત્તિ તરીકે લેવામાં છે. આ પ્રત્યક્ષ રીતનું સૂત્ર છે. તૈયાર થઈ ગયું આપણી પાસે. યાદ રાખવાનું છે, ગઈ સાલ પૂછાયેલો પ્રશ્ન છે. હવે આપણે જોઈએ છીએ ધારેલા મધ્યકની રીત. બરોબર છે. બીજું છે ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યક ની રીતે, બરોબર, ધારેલા મધ્યકની રીત માટેનું સૂત્ર. સૂત્ર બરોબર છે. હવે એનું સૂત્ર શું છે તો કે ભાઈ x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi લેવામાં આવે છે. અહીંયા વર્ગ લંબાઈ આવતી નથી. હવે અહીંયા મિત્રો જોઈએ a એટલે ધારેલો મધ્યક થાય છે. a એટલે ધારેલો મધ્યક. ધારેલો મધ્યક. બરોબર છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે di એટલે શું? તો કે મધ્ય કિંમત xi માઈનસ ધારેલો મધ્યક કરવાનું છે એટલે આપણને di મળશે. બાકીની પ્રોસેસ તો આપણે જાણીએ છીએ. fi એટલે આવૃત્તિ છે પણ આપણે જાણીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આ છે આપણી ધારેલા મધ્યકની રીત માટેનું સૂત્ર. હવે આપણે છે એ આગળના સૂત્ર ઉપર જઈએ છીએ. બરોબર છે. આગળનું સૂત્ર છે આપણું પદ વિચલન. પદ વિચલન ની રીતે મધ્યક. એની માટેનું સૂત્ર છે એ શું બનવાનું છે તો કે એના માટે કંઈક સૂત્ર આવ્યું છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h.
બરોબર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા યાદ રાખવાનું છે આપણે a બરાબર અહીંયા a બરાબર ધારેલો મધ્યક છે, ધારેલો મધ્યક છે, બરોબર છે. ui ની વાત કરીએ તો કે ui બરાબર ગોતવાનું કઈ રીતે છે તો કે ભાઈ xi માઈનસ a ના છેદમાં h, આ રીતે આપણે ui ગોતવાનું રહેતું હોય છે, બરોબર છે. હવે h એટલે વર્ગ લંબાઈ, h એટલે વર્ગ લંબાઈ છે બને છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આવૃત્તિનો સરવાળો છે. આ સૂત્રની મદદથી આપણે કોષ્ટક પણ બનાવતા શીખી શકીએ છીએ. તો આ વાત છે આપણે મધ્યકના સૂત્રોની. હવે આપણે આગળ જે સૂત્ર શીખવું છે એના ઉપર આપણે જઈએ છીએ મધ્યસ્થ ઉપર, બરોબર છે. મધ્યસ્થ, મધ્યસ્થને વિદ્યાર્થી મિત્રો m તરીકે દર્શાવવામાં આવે છે. એમના સૂત્રની વાત કરીએ તો m બરાબર l પ્લસ કાઉસની અંદર n/2 માઈનસ cf, n/2 માઈનસ cf અપોન f, કાઉસ અહીંયા પૂર્ણ કરીએ ગુણાકારમાં h, બરોબર છે. હવે n/2 એટલે શું, l એટલે શું એમની વાત કરીએ તો કે l એટલે મધ્યસ્થ વર્ગ, મધ્યસ્થ વર્ગની અધસીમા થાય છે, બરોબર છે. cf એટલે શું થશે તો કે આપણે જ્યારે મધ્યસ્થ શોધવાનો હોય છે ત્યારે સંચય આવૃત્તિ લઈએ છીએ તે, બરોબર. સંચય આવૃત્તિ પણ મિત્રો અહીંયા યાદ રાખવાનું છે મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ અહીંયા લેવામાં આવતી હોય છે, પણ cf તરીકે આપણે સંચય આવૃત્તિ લખીએ છીએ. f એટલે આવૃત્તિ, બરોબર. આવૃત્તિ કોની લેવાની છે તો કે ભાઈ મધ્યસ્થ વર્ગની લેવાની છે, મધ્યસ્થ વર્ગ ની આવૃત્તિ છે એને લેવાની છે. અને h વિશે તો આપણે જાણીએ છીએ, h એટલે શું થાય છે તો કે વર્ગ લંબાઈ થવાની છે, બરોબર. વર્ગ લંબાઈ કઈ રીતે ગોતવામાં આવે છે તો કે ભાઈ ઉર્ધ્વ સીમા માઈનસ અધર સીમા કરવામાં આવે છે, બરોબર. આપ સર્વે મિત્રો છે એમના વિશે જાણતા છો. આ આપણું થઈ ગયું મધ્યસ્થનું સૂત્ર. હવે આપણે આ યુનિટની અંદર આવતું નેક્સ્ટ સૂત્ર છે એમના ઉપર જઈએ છીએ, બરોબર છે. તો એ સૂત્ર છે બહુલકનું સૂત્ર. બહુલકનું સૂત્ર, બહુલકને આપણે z તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે છે? z તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. z બરાબર છે, સરસ મજાનું લાગે મોટું પણ સરસ મજાનું સૂત્ર છે. z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2, કૌંસ અહીંયા થશે પૂરો ગુણાકારમાં h, બરોબર છે. હવે અહીંયા l એટલે શું થશે તો કે ભાઈ બહુલક વર્ગની અધસીમા થશે. l શું છે? બહુલક વર્ગની અધસીમા, બરોબર છે. હવે ત્યારબાદ આપણે જોઈએ છીએ f1 f2 અને f0, f1 અને f2 બરાબર શું થાય છે? બે ક્રમમાં લખ્યા છે પણ યાદ રાખવાના છે. f1 એટલે શું તો કે બહુલક વર્ગની આવૃત્તિ, બહુલક વર્ગ
પહેલા ના વર્ગની આવૃત્તિ અને F2 એટલે શું તો કે બહુલક વર્ગ પછીના વર્ગની આવૃત્તિ બહુલક વર્ગ પછીના વર્ગની આવૃત્તિ તરીકે લઈએ છીએ અને h વિશે તો આપણે સર્વે જાણીએ છીએ h એટલે વર્ગ લંબાઈ છે એ થવાની છે તો મિત્રો આ સૂત્રો હતા હવે ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતો સૂત્ર છે આપણે શીખવાનું છે મધ્યક મધ્યસ્થ અને બહુલક ના સંબંધનું સૂત્ર છે એ આપણે શીખવું છે સરસ મજાનું સૂત્ર છે 10મા માટે પણ ખાસ ઉપયોગી છે બરોબર છે z બરાબર 3m 2x બાર આ સૂત્ર છે એ પણ આપણા માટે ઉપયોગી બની રહેવાનું છે તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે આ સૂત્રો યાદ રાખો તો આપણા શાસ્ત્ર યુનિટમાંથી જો ટાટ સેકન્ડરી મેઇન્સમાં પ્રશ્ન પૂછવામાં આવે તો આપણને બધા જ પ્રશ્નો છે આવડી શકે છે ઓકે જો આપણી ચેનલ પર નવા હો તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવતા અવનવા વિડીયો છે એ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને પ્રાપ્ત થયા ઓકે થેન્ક યુ